ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026 રોજ એલસીબી ઝોન 5 ની ટીમને બાતમી મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ રજાવત રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ અમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનો દેશી બનાવટનો તમંચો છે, જેના આધારે એલસીબી ટીમે તેઓ જ્યારે પોતાના વ્હીકલ એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને તપાસ્યા ત્યારે તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, 4 કારતૂસ લાઈવ તથા એક ધારદાર ચપ્પુ મળી આવેલું હતું. આ બાબતે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે. તપાસ દરમિયાન શું આવ્યા, શા માટે લાવ્યા હતા, કોની પાસેથી લાવ્યા હતા? તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આરોપીઓની આશરે એકાદ મહિના પહેલા નિશિકાંત નગેન્દ્રભાઈ કુશવાહ સાથે ઝઘડો થયેલો હતો અને જેમાં નિશિકાંતે આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી, જેથી તેની અદાવત રાખી તેઓએ દેશી તમંચો અને ચાકુ લઈને જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઈરાદે નીકળ્યા હતા. અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને હથિયાર ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે. હા, જેમાં જે આરોપી છોટેસી ઉર્ફે સંદીપ તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2021માં મારામારીનો ગુનો છે, તેમજ 2022માં પણ મારામારીનો ગુનો છે, જ્યારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં 2025માં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએથી આ દેશી તમંચો લઈને આવ્યા, ત્યાંથી એમને હથિયાર મળ્યું તે બાબતની તપાસ કરવામાં આવશે. શું કરે છે આરોપીઓ? નહીં, હાલની અંદર આરોપીઓ અહીંયા છે યુપીના, પરંતુ અહીંયા અમદાવાદની અંદર સ્થાયી છે અને મજૂરીનું એવું કામ કરતા હોય છે. કઈ રીતનો પ્લાન હતો, ક્યારે મર્ડર કરવું, કઈ રીતે? તેઓ જે પોતાની સાથે જે તમંચો અને કારતૂસ તેમજ જે છરો હતો તો એ લોકોનો પ્લાન એવો હતો કે આપણે આ જે નિશી છે તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ. જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય એના દ્વારા એનું મર્ડર થાય, એ બાબતનો એમનો પ્લાન હતો.